હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આપણી સહિયારી વાયટી ચેનલ આરએફની મોજમાં। જો તમે ચેનલ પર પહેલી વાર પધાર્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરતા, વિડીયોને પણ લાઇક ના કરતા, ખાલી આ વિડીયો 5 જ મિનિટ માટે પૂરેપૂરો જોઈ લેજો મિત્રો। તો 90,000ની જે શિષ્યવૃત્તિ આપે છે તેવી પરીક્ષા છે જ્ઞાન સાધના, તે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો કરીશું। 2024 માટે જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જવાબો સાથેનું સોલ્યુશન કરીશું મિત્રો। તો મિત્રો અત્યારે હું તમને આખી પ્રશ્ન બેંક બતાવી દઈશ, તમે આ પીડીએફ મેળવી શકો છો આપણા વોટ્સઅપ ગ્રુપના અંદર જોડાઈ અને ટેલિગ્રામ ગ્રુપના અંદર જોડાઈ આપ આખી પીડીએફ મેળવી શકો છો। કુલ 29 પેજના આખું જ બનાવેલું છે, આખી 29 પેજનું આખું પ્રશ્ન બેંક બનાવેલું છે, તમે જોઈ શકો છો। અહીંયા કંઈક સૂચના આપેલી છે કે માનસિક ક્ષમતા કસોટી 1 થી 90 પ્રશ્નો હશે અને જેના ગુણ 90 હશે, અને શાળાકીય યોગ્યતા કસોટી 91 થી 180ના પ્રશ્નો શાળાકીય યોગ્યતા કસોટીને હશે, જે 90 પ્રશ્નો એના થઈ ગયા, એટલે એમ કરીને 180 પ્રશ્ન હશે અને 180 ગુણ હશે, એટલે કે એક પ્રશ્ન માટે તમને 1 મિનિટનો ટાઈમ ગણી શકો છો। તો વિભાગ એમાં જોઈએ તો પ્રશ્ન ક્રમાંક 91 થી 180 શાળાકીય યોગ્યતા કસોટી ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી તેમજ સામાજિક વિજ્ઞાનના હશે, તો તમામ પ્રશ્નો ફરજિયાત છે। આવી રીતે બધું જ લખેલું છે, ઓમાર શીટ આપવામાં આવે છે, તેના અંદર તમારે જે ગોળ મીંડા કરવાના હોય છે તે કરવાનું રહેશે, ગાટું કરવાનું રહેશે। તો મિત્રો આ પેપર છે આખું તમે જોઈ શકો છો, અને જો તમે કહેતા હશો કે આખી પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરાવો, અત્યારે હું તમને બતાવું છું જેનાથી તમારો ટાઈમ વેસ્ટ ન થાય અને તમે આના અંદરથી તમારે તૈયારી કરી શકો। અને મારા ખ્યાલથી તો 10 થી 20 પ્રશ્નો આના અંદરથી બેઠા પૂછવાની શક્યતા છે, મારા ખ્યાલથી વધારે પણ પૂછાઈ શકે છે, પણ આ તો મારા ખ્યાલથી 10 થી 20 પ્રશ્નો પૂછવાની મિત્રો શક્યતા છે। અને જે પરીક્ષાના અંદર એક ગુણ ઇમ્પોર્ટન્ટ હોય છે, જે પરીક્ષાના અંદર શિષ્યવૃત્તિ માટે પાત્ર ખાલી એક ગુણ ઇમ્પોર્ટન્ટ હોય છે, તે પરીક્ષાના અંદર 10 થી 20 જવાબ પ્રશ્નોના ગુણ કઈ રીતે આપણે જવા દઈએ। તો આવી રીતે કંઈક છે તમારી પ્રશ્ન બેંક, તમે જોઈ શકો છો। આની સોલ્યુશન તમે કરવાનું કહેશો તો જે તમારી જ્ઞાન સાધના પરીક્ષાની તારીખ હશે તે તમે મને કમેન્ટના અંદર કહી દેજો, તે તારીખની આગલી રાતે આપણે સોલ્યુશન આખી જ પ્રશ્ન બેંકનું મિત્રો કરાવી દઈશું। ઓકે, તે રાતની આગલી રાતે, એટલે કે તે ધારો કે કાલે પરીક્ષા હશે તો આજની રાતે હું તમને આખી પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરાવી દઈશ, જેથી તમે આના અંદરથી જે પ્રશ્ન પૂછાઈ શકવાની શક્યતા છે તેવા પ્રશ્નો તમે તમારી રીતે જોઈ શકો, સોલ્યુશન કરી શકો અને તમારી પરીક્ષાના અંદર પરીક્ષાને ફોડી શકો, એટલે કે સારા ગુણ એવા પ્રાપ્ત કરી શકો। ઓકે મિત્રો, તો કંઈક જોઈ શકો છો 45 પ્રશ્ન, અમેરિકા ડોલર, તો ભારતના અંદર કઈ ચલણ છે, રૂપિયો ચલણ કે આ પૈકી કોઈ નહીં, તો તમે જોઈ શકો છો સાચો જવાબ તમારે મને કહેવાનો રહેશે। આગળ જોઈએ તો આગળ નદી, સમુદ્ર, વરસાદ, ઝરણું, તો આને ક્રમના અંદર ગોઠવવાના છે, ઉપર પ્રશ્નના અંદર લખેલું છે। ઓકે, તો આવી રીતે કંઈક તમારા પ્રશ્નો રહેશે મિત્રો, તમે તમારી તૈયારી માટે પણ આ ઉપયોગ કરી શકો છો। જેની પાસે જે જ્ઞાન સાધનાનું જે મટીરિયલ કહેવાય છે, જે પુસ્તક છે તે ખરીદવાના પૈસા નથી, તેના માટે આ તો સારી એવું છે, કારણ કે આવા પ્રશ્નો પૂછાય છે તેવું તમે જોઈ શકો છો। ઓકે મિત્રો, તો આવી રીતે કંઈક લખેલું છે, તમે જોઈ શકો છો। આખું 11 પેજ આવી ગયા છે, 29 પેજની આખી પ્રશ્ન બેંક છે, અને આ પીડીએફ મેં કીધું અગાઉ તેમ આપણા વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપના અંદરથી જોઈન થઈ તમે મેળવી શકો છો। અને મિત્રો ટેલિગ્રામ ગ્રુપના અંદર તો તમને ચેટ કરવાની છૂટછાટ આપવામાં આવે છે, એટલે કે મેં બધાના માટે ચેટ ખુલ્લી રાખી છે, એટલે કે જેને કોઈ પ્રશ્ન હોય કે કોઈ જવાબ ના મળતો હોય તો મને કહી શકે છે, જેથી તે જવાબ હું તેને ત્યાંના ત્યાં તેનું સોલ્યુશન કરીને ત્યાંના ત્યાં તમને પ્રોવાઈડ કરી આપીશ। કોઈ તમારી પીડીએફ જોઈતી હોય તો ત્યાંના ત્યાં હું તમને આપી દઈશ। ઢગલા ફાયદા છે ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપના અંદર જોડાવાના, તો મિત્રો ખાલી વધારે નહીં તેના અંદર જોડાઈ જજો। ચેનલને સબસ્ક્રાઈબ ના કરતા, લાઇક પણ ના કરતા વિડીયોને, પણ તમારા એક મિત્રો સાથે વિડીયોને શેર કરજો, જેથી જેની પરિસ્થિતિ સારી ના હોય કે જે ફોનના અંદરથી તૈયારી કરી શકે, જેની પાસે જે પુસ્તક આનું અલગ આવે છે, જેના અંદર તૈયારી કરવાનું પુસ્તક હોય છે, મેં ખબર છે મને, તો તે પુસ્તકના અંદરથી જે પુસ્તક ખરીદવાના જેના પાસે પૈસા આવ્યા નથી તે આ વિડીયોને જોઈને પોતાની તૈયારી કરી શકે છે, કેવા કેવા પ્રશ્નો આવે છે તે જોઈ શકે છે, કારણ કે જેની પાસે પૈસા હશે તે તો એ ચોપડી ખરીદી લીધી હશે ને એના અંદરથી એને તો ખબર હશે કે કેવા કેવા પ્રશ્નો આવે છે, જેના પાસે નહીં હોય તેને તો ખબર નહીં હોય કે કેવા કેવા પ્રશ્નો આવે છે। ઓકે, તો આવી રીતે તમે મોકલી શકો છો આ વિડીયો એને, કે જેથી એ પણ જોઈ શકે અને પોતાની રીતે જે આ સોલ્યુશન કરી શકે। ઓકે મિત્રો, તો બધાનું સોલ્યુશન હું કરતો નથી, કારણ કે મને ખબર છે જો 180 પ્રશ્નો છે અને બધાનું હું સોલ્યુશન કરી આપીશ તો પછી તમે વિચારી શકો છો કે કેટલો બધો ટાઈમ બગડશે। ઓકે, તો જોઈ શકો છો આવી રીતે કંઈક તમારું પેપર હશે
એક પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનને ઓળખીને બતાવો. પેટ્રોલિયમ, કોલસો, હવા કે કુદરતી વાયુ? તો આ જવાબ તમારે મને કહેવાનો રહેશે. 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાનું જથ્થાને શું કહે છે? શું કહે છે મિત્રો? આગળ, ઓક્ઝેલેટિક એસિડ નીચેનામાંથી કઈ વસ્તુમાંથી પ્રાપ્ત થાય છે? નારંગી, લીંબુ, આમળા, પાલક. પાણી અમૂલ્ય સ્ત્રોત છે, તે માટેની જાગૃતિ કેળવવા માટે દર વર્ષે ખાલી જગ્યા દિવસ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ જળ દિવસ કઈ તારીખે આવે છે? રામાભાઈની ઉંમર 63 વર્ષની છે. તેમાં નાના અક્ષરે લખેલા લેખ વાંચવાના તકલીફ પડે છે, તો તે ખાલી જગ્યા ઉપયોગ કરી શકે છે. અંતર્ગોળ લેન્સ, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ બહિર્ગોળ અરીસો. તો કયો જવાબ આવશે? નીચેનામાંથી કયા પુષ્પો એકલિંગી પુષ્પ નથી? એકલિંગી પુષ્પ નથી, એનો જવાબ તમારે કહેવાનો રહેશે. કાકડી, સરસવ, પપૈયા કે મકાઈ? સાચો જવાબ મને કહેજો. રુધિરમાં રહેલા ખાલી જગ્યા કણો શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે. તાક કણ, હિમોગ્લોબિન, શ્વેત કણ કે રક્તકણ? કયો જવાબ આવશે? MCBનું આખું પૂરું નામ? તો એ પણ છે. આગળ જો નીચે આપેલા પગલાંને યોગ્ય ક્રમના અંદર ગોઠવો. ક્રમના અંદર ગોઠવવાના છે. તમે જોઈ શકો છો કંઈક આવી રીતે તમારી પેપરની સ્ટાઇલ રહેશે. નીચેનામાંથી કયું? અને તમારી OMR શીટના અંદર OMRની શીટ આવશે, જેના અંદર ટપકો ટપકો કરીને બધું જ ભરવાનું હોય છે, ઘાટા ટપકાથી. તો તે આવશે. ઓકે મિત્રો, તો સજીવો સરળ પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેનું શું કહે છે? પરાવલંબી કે સ્વાવલંબી કે મૃત ઉપજીવી કે સહજીવન? છેદક દાંતની કુલ સંખ્યા કેટલી હોય છે? ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્મા ચમચીના બીજા છેડા પર પહોંચે છે. કયું આવશે? આગળ જોઈએ તો આવી રીતે જોઈ શકો છો. લોખંડ પર જસત નો ઢોળ ચડાવવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. કઈ કહે છે મિત્રો? પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ ખાલી જગ્યા સ્થાર છે. હિમોગ્લોબિન એ ખાલી જગ્યા કોષમાં હાજર હોય છે. તાક કણ, રક્તકણ, પ્લેટ કે શ્વેત કણ? આગળ જોઈએ તો નીચે આપેલ સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે? ઝડપ બરાબર અંતર ગુણ્યા સમય, ઝડપ બરાબર સમય ભાગ્યા અંતર, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, ઝડપ બરાબર 1 ભાગ્યા અંતર ગુણ્યા સમય. તો કયો જવાબ આવશે સાચો? જે મને કહેજો. કે તો આવી રીતે કંઈક છે કે એક શિક્ષક તેમના વિદ્યાર્થીઓને ગિરિદુર્ગ વિશે માહિતી આપી રહ્યા છે. આ ગિરિદુર્ગ જોવા માટે તેઓ કયા જિલ્લાના ગયા હશે? તો તમારે એનો જવાબ પણ કહેવાનો છે. એક ભાઈએ તુલસીદાસના 2 ગ્રંથો ખરીદવા માંગતા હતા. તમે કયા 2 ગ્રંથો ખરીદવાનું કહેશો તો એની ઈચ્છા પૂરી થશે? તો કયા આવશે જવાબો? તમારે મને કહેવાનું રહેશે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને કયા ખનિજોની બનેલી છે? સિલિકોન, એલ્યુમિનિયમ, સિલિકા, મેગ્નેશિયમ, નિકલ કે ફેરસ? નિકલ, એલ્યુમિના? તો કયો જવાબ આવશે સાચો? કહેજો. આગળ જોઈએ તો આવી રીતે કંઈક પ્રશ્નો છે મિત્રો, જોઈ શકો છો. તમારી માટે આ પ્રશ્ન પેપર છે અને મિત્રો આ ગયા વર્ષનું પ્રશ્નપત્ર છે, જેના અંદરથી તમે તૈયારી કરી શકો છો પોતાની. અને ગયા વર્ષનું પ્રશ્નપત્ર છે, એના અંદરથી ઘણા પ્રશ્નો પૂછવાની શક્યતા પણ રહેલી છે. અને જે તમે પુસ્તક જેણે ખરીદ્યું હશે એના અંદર પણ કેટલાક પ્રશ્નપત્રો આપેલા હશે, જેના અંદરથી પ્રશ્નો પૂછાતા હોય છે. જમશેદજી તાતાએ સૌપ્રથમ કયા લોખંડનું કારખાનું સ્થાપ્યું હતું? એના વિશે પણ જવાબ આવી શકે છે. તો આવી રીતે કંઈક તમારું પેપર પૂછાઈ શકે છે. સ્ટાઇલ આવી રીતે રહેશે. કયા કયા પ્રશ્નો IMP છે તે તમે જોઈ લીધા છે. IMP પ્રશ્નો આના અંદરથી કરી દેજો. ઓકે મિત્રો, તો બધા જ પ્રશ્નો IMP છે, કારણ કે બધા જે પરીક્ષાના અંદર પૂછાયા છે એ તો IMP જ હોય ને. ઓકે, તો આવી રીતે તમારા મિત્રોને એક વિડીયો, આ વિડીયો ખાલી 5 જ મિનિટ જોવા માટે કહેજો અને તેને શેર કરજો. અને તમે 5 મિનિટ જોયો હશે તો મારો તહાદિલથી મારો તમને આભાર કે તમે 5 મિનિટ માટે આ વિડીયો જોયો છે. ઓકે, તો આવજો. તાતા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ. અને મારી આખી યુટ્યુબ ફેમિલીને ધન્યવાદ, કારણ કે તેને 2000 સબસ્ક્રાઈબર જલ્દી મારા પૂરા કરાવી દીધા છે. મને હજુ પણ વિશ્વાસ નથી થતો કે 2000 સબસ્ક્રાઈબર વાળી ચેનલનો હું માલિક છું, એકલો માલિક છું. મારી પાસે કોઈ બીજી ટીમ નથી અને હું એકલો જ માલિક છું 2000 સબસ્ક્રાઈબર વાળી ચેનલનો. ઓકે, હજુ પણ મને વિશ્વાસ નથી. તો તાતા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ અને બધાનો આભાર.